સંન્યાસી વાત કરે છે 15 વર્ષ આ સંન્યાસ જીવનના થયા અને પેલો યુવાન જે છે એક જિજ્ઞાસા થઈ અને પ્રશ્ન પૂછે છે કે 15 વર્ષની અંદર તમે શું મેળવ્યું? ઇનપુટ અને આઉટપુટ એ બે સતત તમે નજરની સામે રાખતા હો છો. આટલો સમય પસાર થયો એની અંદર 15 વર્ષમાં આમણે શું મેળવ્યું એ જાણવા દે. જિજ્ઞાસાથી પ્રશ્ન પૂછે છે અને પેલો સંન્યાસી વાત કરે છે કે ભાગશાળી મેળવવાની વાત તો તું છોડ, મેં 15 વર્ષમાં બધું માત્ર ગુમાવેલું જ છે. અને પેલો યુવાન ચમકી જાય છે. ભરતભાઈ એ પ્રશ્ન પૂછે કે અમે તો સંસારમાં હોઈએ, દુકાનની અંદર 2 વર્ષ 5 વર્ષ થાય તો ડબલ અને 3 ગણા પૈસા બનાવવાનું કામ કરીએ, અને તમને 15 વર્ષના વાણા વીતી ગયા સંન્યાસ જીવનની અંદર અને કંઈ મેળવવાના બદલે માત્ર ગુમાવાનું કામ કર્યું. એના કરતા તમારા કરતા તો જયેશભાઈ, તમારા કરતા તો અમે ઘણા ડાયા કહેવાઈએ ને. પણ સાથે સાથે પ્રશ્ન ઉભો થાય છે કે તમે ગુમાવ્યું શું એ તો બોલો. તમારી પાસે હતું શું જેના કારણે 15 વર્ષમાં તમે ગુમાવ્યું? અને પેલો સંન્યાસી છે વાત કરે છે કે ભાગશાળી 15 વર્ષની અંદર મેં મારો ક્રોધ ગુમાવી દીધો છે. ક્રોધ કરી શકું એવા પ્રકારની હવે મારી ક્ષમતા અંદરમાં બિલકુલ રહેલી નથી. ક્રોધ કરવાની ક્ષમતા, શક્તિ મેં ગુમાવી દીધેલ છે. નવ યૌવનાના દર્શને આંખમાં વિકારી ભાવ એને મેં કાયમ માટે ગુમાવી દીધેલ છે. કોઈ પણ સ્વરૂપવાન યુવતીના દર્શને પણ આંખના ખૂણામાં પણ હવે વાસના વિકારના સાપોલિયા પેદા થતા નથી. મેં મારી કામ વાસના ગુમાવી દીધેલી છે. શરીર પ્રત્યેની મમતા હતી એ પણ મેં ગુમાવેલી છે. મારાથી આગળ વધનારા કોઈ દેખાય સંન્યાસ જીવનની અંદર એના પ્રત્યે ઈર્ષા દેખાયના ભાવ એ પણ મેં ગુમાવેલા છે. જેમ જેમ પેલો યુવાન સાંભળતો જાય તેમ તેમ જાણે કે એના પગ નીચેથી ધરતી ખસી રહેલી હોય એવી લાગણીનો અનુભવ પેલો યુવાન કરે છે. 15 વર્ષના ગાળાની અંદર તો જાણે કે અંદરનો બધો કચરો શોધી શોધી વીણી વીણી અને સાફ કરી નાખ્યો, રવાના કરી દીધો કે જાણે કે પરમાત્મા અને પોતાનો આત્મા વચ્ચેનો ભેદ એ પણ પોતાને દેખાતો બંધ થઈ જાય એવી ધન્ય ભૂમિકાએ પેલા સંન્યાસી પહોંચી ચૂકેલા હતા. આ સાધક જીવનની અંદર પ્રવેશ કર્યા પછી સાધના જીવનના ડગલા માંડતા માંડતા આપણે કરવાનું હોય તો આ જ કરવાનું છે. અનાદિકાળની ઘર વખરી બધી ખાલી કરી નાખવાની છે. આ મનની ઘર વખરી ક્રોધ, માન, ઈર્ષ્યા, અદેખાય, વાસના, લાલસા, પ્રમાદ, શરીર પ્રત્યેની મમતા, મૂર્છા, આ બધી ઘર વખરી અનાદિકાળની સંઘરીને દરેક ભવની અંદર ફરીએ છીએ માટે જ દુઃખની પરંપરા, દુર્ગતિની પરંપરા લંબાએ રાખે છે. આ બધી ઘર વખરી મનની ખાલી કરી નાખવી છે. પેલા સંન્યાસીએ ક્રોધ નથી કરતો એમ નહીં, પણ મેહુલભાઈ ક્રોધ કરવાની ક્ષમતા મેં ગુમાવી દીધેલી છે. આ બે ફરક છે નરેન્દ્રભાઈ. ક્રોધ ન કરવો અને ક્રોધ કરવાની શક્તિ પોતાની ગુમાવી દેવી, એ બંનેની અંદર હિરેનભાઈ શું ફરક? શું દીપકભાઈ શું ફરક? શું ક્રોધ ન કરવો અને ક્રોધ કરવાની ક્ષમતા ન હોવી, બેયમાં શું ફરક? ફરીથી અત્યારે તમે બધા તમને બધાને જોઈને તો દરેક એક જ સર્ટિફિકેટ આપે, બધા ડાયા ડમરા છે. બોલાભાઈ બરાબર ને? એટલે ક્રોધ તમે નથી કરતા, અત્યારે સાબિત થયું ને પ્રકાશભાઈ. અત્યારે તમે ક્રોધ નથી કરતા, પણ ક્રોધ કરવાની ક્ષમતા અંદરમાં પડેલી છે.
આપણે ક્રોધ કરવાની આપણી ક્ષમતાને બાળી નાખીએ, એનું નામ અનંતાનુબંધી ક્રોધ અંદરમાંથી રવાના છે. અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાનીને સંજ્વલન ક્રોધ એ આપમેળે થતો નથી, પણ એ ઉદયનો ધક્કો લાગે અને પોતાને એમાં જોડાવવું પડે છે. એ પોતાની લાચારી છે. ક્રોધ કરવો એ લાચારી છે. ક્રોધને પોતે પોતાનો પાવર નથી માનતો. ક્રોધ એ મારી મજબૂરી છે. તો ઉદયનો ધક્કો લાગે અને મારે ઉદયમાં જોડાવવું પડે, ક્રોધના પરિણામમાં જોડાવવું પડે. આ મારી મજબૂરી છે, આ મારી લાચારી છે. એવા પ્રકારનો પરિણામ ભીતરમાં જીવંત હોય તો કહી શકાય કે ક્રોધ કરવાની ક્ષમતા ખલાસ થયેલી છે. માત્ર ઉદયનો ધક્કો આવે અને અંદરમાં કશાય થાય છે, પણ કશાય કરવા લાયક નથી. આ ક્રોધ કરીશ તો હું ડૂબી જઈશ, ક્રોધ કરીશ તો રખડીશ. આ પ્રકારની પરિણતિ પોતાની જીવંત છે. માટે ક્રોધ કરવાની ક્ષમતા ખલાસ થયેલી કહેવાય. આપણે આપણી જાતને પૂછીએ કે પુણ્યનો ઉદય ચાલતો હોય ત્યારે તો ક્રોધ નથી જ કરતા. બધા અનુકૂળ બનીને જીવન જીવતા હોય ભદ્રેશભાઈ, તો ક્રોધ કરવાનો અવસર ક્યાં આવ્યો? બધા અનુકૂળ બની આપણી ઈચ્છાને માન આપીને જીવન જીવતા હોય, આપણે ક્રોધ બિલકુલ ના કરીએ એમાં આપણી વિશેષતા નથી. પણ પ્રતિકૂળ સંયોગ ઉભા થાય એની વચ્ચે પણ ક્રોધ કરવા જેવો નથી. આ જીવ તત્વનું અપમાન, અનાદર, આશાત્માના ભાવ અંદરમાં ઉભા કરવા જેવા નથી. આવા પ્રકારની સમજણને આપણે ઘૂંટવાનું કામ કરીએ તો ક્રોધ કરવાની ક્ષમતા ખલાસ થઈ જાય. આપણે ડગલે ને પગલે આ જ પુરુષાર્થ કરવાનો છે. શરીરની સાચવણી કદાચ હોય પણ શરીર પ્રત્યેની મમતા ભૂલે ચૂકે ઊભી ન થાય, એની જાગૃતિ પણ અંદરમાં જીવંત હોય. ગઈકાલે વાત કરેલી 6 કારણ શાસ્ત્રકારે બતાવેલા છે. એ કારણ લક્ષમાં રાખીને યોગી પુરુષ પણ પોતાના શરીરને ટેકો આપવાનું કામ કરે. એ ટેકો આપતી વખતે એનો કસ કાઢવો છે, એના માધ્યમથી સાધનાના માર્ગે આગળ વધી જવું છે. મારા આત્માનું મારે ડેવલપમેન્ટ કરવું છે. એ લક્ષ ઘૂંટાયેલો હોય, નહીં કે પોતાના શરીર પ્રત્યેની મમતા અને મૂર્છા. અને આ જ ભાવ આ 73મી ગાથાની અંદર દેખાડે છે કે એહ શરીર કા નાશથી મુજકો નહીં કાંઈ ખેદ. આ શરીર ઘરડું થયેલું છે, રોગનો અડ્ડો બની ચૂકેલ છે. રોગ ડેરા તંબુ તાણીને આ શરીરમાં ગોઠવાઈ રહેલ છે. મોત નજરની સામે દેખાય છે. આ બધી પરિસ્થિતિની અંદર પણ સાધકની દશા કઈ છે તો કે એ શરીર કા નાશથી મુજકો નહીં કાંઈ ખેદ. આ શરીરનો નાશ થઈ જાય એનાથી મને કાંઈ ખેદ નથી, કારણ કે શરીર મરે એની પહેલા જ શરીરની મૂર્છાને મારી નાખવાનું કામ પોતે કરેલ છે. શરીર પ્રત્યેની મમતા, શરીરમાં હુંપણાની બુદ્ધિ, મારાપણાની બુદ્ધિ, સારાપણાની બુદ્ધિ એને પોતે ખતમ કરી નાખેલ છે. માટે શરીરના નાશથી પોતાને ખેદ ઉભો થવાનો કોઈ પ્રશ્ન નથી. પ્રશ્ન એના માટે આવીને ઉભો રહે કે જેણે શરીર પ્રત્યેની મમતા જીવતી રાખી છે. શરીર મરવા પડેલું હોય છતાં પણ શરીર પ્રત્યેની મમતા નવજુવાન બનીને એકદમ તગડી હોય તો એ વ્યક્તિને જ્યારે છેલ્લો શ્વાસ છોડવાનો આવે ત્યારે હાય હોય, ખેદ અને ઉદ્વેગ પારાવાર ઉભો થાય. એમાં કોઈ આશ્ચર્ય સમજવાનું નથી. આપણે આ પુરુષાર્થ શરીર, એના પ્રત્યેની મમતાની બુદ્ધિ, મારાપણાની બુદ્ધિ, હુંપણાની બુદ્ધિ, એને મારવાનો પ્રયત્ન, એને રવાના કરવાનો પ્રયત્ન, અને એના માટે આપણા સ્વરૂપની, અસલી સ્વરૂપની સમજણ સતત નજરની સામે રાખવાની કે હું તો ચેતન એવો આત્મા છું. શરીર તો જળ છે, એ પૂતગલનો પર્યાય છે. જળ એવા પરમાણુ, એનો બનેલો સ્કંદ, એની આ અવસ્થા છે. એ મારું સ્વરૂપ નથી. મારો એ પાડોશી છે. એના નાશથી મારો નાશ થતો નથી. શરીર વિનાશી છે, હું અવિનાશી એવો આત્મા છું. શરીરના નાશથી મારું કંઈ નાશ પામતું નથી, મારું કશું ઘટતું નથી. શાસ્ત્રકાર કહે છે કે પરમાગામી
નરકની અંદર પેલી બીજી ત્રીજી નરકમાં શરીરના રાય રાય જેવા ટુકડા કરી નાખે, શરીરને છિન્ન ભિન્ન કરી નાખે, છતાં પણ શાસ્ત્રકાર કહે છે એવી સ્થિતિમાં પણ આપણા કેવલ જ્ઞાનનો એક અંશ પણ આપણામાંથી ખતમ થયેલો નથી. અનંતા ગુણનો વૈભવ એનો એક અંશ પણ આપણા આત્મામાંથી છૂટો પડેલો નથી. એ શરીરના ભલે લાખો અને કરોડો ટુકડા કરવાનું કામ પરમાધામી નરકની અંદર કરતો હોય, પણ મારા શરીરના ટુકડા થવા છતાં મારો એક પણ ગુણ મારામાંથી છૂટો પાડવાની તાકાત પરમાધામીમાં નથી, કર્મ સત્તામાં પણ નથી. દુનિયાની બીજી કોઈ પણ સુપ્રીમ તાકાત હોય એની અંદર પણ મારી એક પણ ગુણ વિભૂતિ, ગુણનો અંશ, ગુણનો લેશ મારામાંથી છૂટો પડવાની તાકાત નથી. મારા અસંખ્ય પ્રદેશમાંથી એક પણ ચૈતન્યમય આનંદ ગુણથી સમૃદ્ધ એવો એક એક પ્રદેશ, એમાંથી એક પણ આત્મ પ્રદેશ મારામાંથી છૂટો પડવાની તાકાત કર્મ સત્તાની અંદર પણ નથી. કારણ કે હું શાશ્વત છું, હું અવિનાશી એવો આત્મા છું. એ પોતાના સ્વરૂપનો વિચાર, પોતાના સ્વરૂપ વિશેનો દ્રઢ નિર્ણય એને ઘૂંટવાની અંદર એટલો પોતે સ્થિર થયેલ છે કે જેના કારણે એ શરીર કા નાશથી મુજકું નહીં કઈ ખેદ. હું તો અવિનાશી સદા, અવિચલ અકલ અભેદ. હું તો અવિનાશી છું સદા માટે. ઘાણીમાં પીલાવા છતાં નરકની અંદર પરમાધામી ઘાણીમાં પીલી નાખે, ભજીયાને તેલમાં તળવામાં આવે એ રીતે મને તળી નાખવાનું કામ પણ પરમાધામીએ ભૂતકાળમાં અનંતી વાર કરેલ છે. છતાં હું અવિનાશી એવો આત્મા, સદા માટે અવિનાશી. મારો એક પણ પ્રદેશ છૂટો પડી ન શકે, મારો એક પણ ગુણ મારામાંથી વિખૂટો પડી શકે નહીં. એવા પ્રકારનું શાશ્વત ચેતન તત્વ છું. હું તો અવિચલ, અવિચલ એટલે કે પોતાના સ્વભાવમાંથી જરાય ચલાયમાન થયેલ નથી. ચૈતન્ય સ્વભાવ એમાંથી ચલાયમાન થઈ અને જળ સ્વભાવને મેં કદાપી ધારણ કરેલ નથી. એકની એક વસ્તુ ટકે પણ પાછી ચલાયમાન પણ હોય. દૂધ એ ટકે છે, મેળવણ નાખો એ સ્વરૂપ એનું ચલાયમાન થઈ ગયું. દૂધમાંથી પોતે દહીં બની જાય છે. એ દૂધ ટકેલું છે ખરું, મૂળભૂત એનું ગોરસ તત્વ એ ટકેલું છે, પણ કેવું છે તો કે ચલાયમાન થઈ ગયેલ છે. હું એવો ચલાયમાન નથી. દૂધ ટકવા છતાં પણ જે રીતે વિચલિત થાય પોતાના સ્વભાવથી, દૂધમાંથી દહીં થઈ જાય, એવી રીતે મારા ચૈતન્ય સ્વભાવમાંથી હું શાશ્વત આત્મા પણ મારો ચૈતન્ય સ્વભાવ છોડી અને જળ સ્વભાવને ધારણ કરી દઉં એવા પ્રકારનું ચલાયમાન મારું સ્વરૂપ નથી. હું તો અવિચલ સદા, હું કાયમ માટે અવિચલ એટલે મારો હું તો નાશ નથી પામતો, પરંતુ મારો સ્વભાવ ચૈતન્યમય સ્વભાવ એ પણ ચલાયમાન થતો નથી. અને નંબર 2, દુનિયામાં મારા વિશે જે કંઈ પણ વ્યવહાર થતો હોય છે કે આ છગનભાઈ ને મગનભાઈ, આ બંગલાવાળા, આ દુકાનવાળા, આ કરોડપતિ, આ બધો જે કંઈ વ્યવહાર થાય છે મને ઉદ્દેશીને, એ માત્ર વ્યવહાર પાડોશીનો છે, મારો નથી. કારણ કે દુનિયામાં મને કોઈ જોતું જ નથી, કોઈની શક્તિ મને જોવાની નથી. જુએ છે બધા મારા પાડોશીને જોવાનું કામ કરે છે. અને હું કરોડપતિ છું, હું બંગલાનો માલિક છું, હું ફેક્ટરીનો માલિક છું, હું MBBS છું ને હું MBA છું, એવા પ્રકારનો વ્યવહાર દુનિયામાં ચાલે છે. પરંતુ હું કેવો છું? અકલ. અકલ એટલે કે કળી ન શકાય. 5 ઇન્દ્રિય દ્વારા જેને પકડી ન શકાય, ઓળખી ન શકાય એવું અકલ, અગમ્ય અગોચર એવું મારું સ્વરૂપ છે. 5 ઇન્દ્રિયને મન, આગળ વધીને શબ્દ, જેની ઓળખાણ કરવા માટે પામર પુરવાર થયેલ છે. આવું આચારાંગ સૂત્રની અંદર સુધર્મ સ્વામીએ ફરમાવેલું છે. સૌએ સરા નિયટંતી, સર્વ શબ્દો પણ એને સમજાવવાથી પાછા ફરે. મયી જથ્થન ગાહે, મતિ જ્ઞાન મનન ચિંતન એ પણ જ્યાં સુધી પહોંચી ન શકે. અને તક્કા જથ્થન વિજયી,
તર્કના તીર કામઠા પણ જ્યાં તૂટી જાય ત્યાં સુધી પહોંચી શકે નહીં, આત્માના સ્વરૂપનો નિર્ણય કરાવી શકે નહીં. જે તર્ક જે છે બાહ્ય પદાર્થોનો નિર્ણય કરાવે, પણ આત્માના આંતરિક સ્વરૂપનો નિર્ણય કરાવવા માટે તર્ક પણ નબળા પુરવાર થાય એવું મારું અકલ સ્વરૂપ અકલ કરી ન શકાય. 5 ઇન્દ્રિય મન એના દ્વારા કે શબ્દ દ્વારા કે તર્ક દ્વારા, મતિ જ્ઞાન કે શ્રુત જ્ઞાન દ્વારા પણ જે કરી ન શકાય, અવધિ જ્ઞાનને મન પર્યોગ જ્ઞાનનો પણ વિષય આત્મા કદાપી બની શકતો નથી. અવધિ જ્ઞાનનો વિષય કોણ? તત્વાર સૂત્રમાં ઉમા સ્વાતિજી મહારાજે લખેલું છે, રૂપી શું અવધે. રૂપી દ્રવ્યને વિશે અવધિ જ્ઞાનનો વ્યાપાર છે, અવધિ જ્ઞાનની પ્રવૃત્તિ છે. રૂપી દ્રવ્ય પરમાણુ વગેરે હોય, સ્થૂળ દ્રવ્ય એટલે 6 માંથી માત્ર એક જ દ્રવ્ય એ અવધિ જ્ઞાનનો વિષય બને. 6 દ્રવ્ય છે, એમાંથી 5 દ્રવ્ય અરૂપી છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય અને કાળ. આ 5 કેવા છે? અરૂપી છે. આ 5ને 5 ઇન્દ્રિય દ્વારા ઓળખી તો ન શકાય, પણ અવધિ જ્ઞાન દ્વારા પણ પકડી ન શકાય. મન પર્યોગ જ્ઞાન એનો પણ વિષય આત્મા નથી. ઉમેશભાઈ, મન પર્યોગ જ્ઞાનનો વિષય કોણ? માત્ર મનોવર્ગણા છે. એ પણ સંઘની પંચેન્દ્રિય જીવે પકડેલી હોય એવી મનોવર્ગણા. એ પણ અઢીદીપની અંદર, અઢીદીપની બહાર કોઈ દેવ રહેલો, એના મનમાં શું ચાલે છે એ મનોપર્યોગ જ્ઞાની એને પકડી શકે નહીં. લિમિટેડ ક્ષેત્રની અંદર લિમિટેડ દ્રવ્ય વર્ગણા કઈ? ઔદારિક, વૈક્રિય, તેજસ, કાર્મણ, આહારક, આ બધી કોઈ વર્ગણા પકડી શકે નહીં. માત્ર એક મનોવર્ગણા પકડી શકે. એ પણ અઢીદીપની અંદર રહેલા સંઘની જીવે પાછા પકડેલા હોય એવા, જે સંઘની જીવે પકડેલ નથી એવા આકાશ, ખુલ્લા આકાશમાં અહીંયા મનોવર્ગણા હોવા છતાં પણ મન પર્યોગ જ્ઞાની એને પકડી શકતા નથી. એટલે એનો વિષય પણ બહુ લિમિટેડ છે. હા, વાત એ જ છે. આત્માને ઓળખવાની વાત શાસ્ત્રકાર શ્રુત જ્ઞાન દ્વારા કરાવે, પણ એનું પૂરેપૂરું આંતરિક સ્વરૂપ એ શબ્દ દ્વારા, શાસ્ત્ર દ્વારા ઓળખાતું નથી. એ માત્ર આત્મા પોતે જ પોતાના દ્વારા પોતાના સ્વરૂપનો અનુભવ કરે છે. 5 ઇન્દ્રિય મન, શબ્દ નહીં, શાસ્ત્ર નહીં, મતિ જ્ઞાન નહીં, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મન પર્યોગ જ્ઞાન, આ બધાનો વિષય નથી. માત્ર આત્મા પોતે પોતાના દ્વારા જ પોતાનો અનુભવ કરી લે. ઇન્દ્રિય મન વગેરેનું વ્યવધાન એ વચ્ચે ન હોય, એની કોઈ સહાયની જરૂરત ન હોય. આત્મા એવું પરાધીન દ્રવ્ય નથી કે જેણે પોતાના અનુભવ માટે 5 ઇન્દ્રિય તરફ મોઢું કરવું પડે, શાસ્ત્ર તરફ મોઢું કરવું પડે, અવધિ જ્ઞાન કે મન પર્યોગ જ્ઞાનની ગુલામી કરવી પડે, શબ્દનું ઓઠું લેવું પડે. આવું કોઈ પરાધીન દ્રવ્ય આત્મા નથી. આત્મા એ સ્વાધીન દ્રવ્ય છે, સ્વતંત્ર દ્રવ્ય છે. માત્ર હું પણ ખોટી જગ્યાએ ગોઠવાયેલું છે, મારા પણ ખોટી જગ્યાએ ગોઠવાયેલું છે. એ સાચી જગ્યાએ જો ગોઠવતા આવડે અને ગોઠવેલું પાછું ટકી જાય. શાસ્ત્ર એ તમને હું આત્મા છું, શરીર નહીં, શરીર કરતા જુદો આત્મા છું એવી ઓળખાણ આપે, પણ એનું આંતરિક સ્વરૂપ, અંદરમાં કેવલ જ્ઞાન વગેરે ગુણોનો વૈભવ કેવો છે, અનંતા ગુણો, એનું સ્વરૂપ કેવા પ્રકારનું છે, એ શાસ્ત્ર એ વર્ણન કરવા માટે પાંગડું બની જાય છે. શાસ્ત્રકાર કહે છે, દિગ્માત્ર દર્શનમ શાસ્ત્ર વ્યાપાર શ્યાન્ન દૂરગ. જ્ઞાનસાર પ્રકરણની અંદર વાત કરેલી છે કે શાસ્ત્ર પણ માત્ર દિગ્દર્શન કરાવી શકે કે આ દિશામાં તમે જાઓ, તમને તમારો આત્મા મળી જશે. પણ એ કેવો આત્મા? એ તો તમે અનુભવ કરશો. આત્મા જ પોતાને ઓળખે, શબ્દ આત્માને ઓળખાવી શકે નહીં. આત્મા પોતે જ પોતાને ઓળખવાનું, અનુભવવાનું કામ કરે. પણ એના માટે અંદરમાં દર્શન મોહનીય કર્મનો ક્ષયોપશમ થવો અનિવાર્ય છે. ગઈકાલે જે વાત કરી હતી 6 પ્રકારના પુરુષાર્થ, 5 પ્રકારનો પુરુષાર્થ ધર્મ જગતમાં આવ્યા પછી ઘણી વખત કરેલો હશે, પણ આ 6થો પુરુષાર્થ આત્માની ઓળખાણ,
આત્માનો રસ, આત્માની રુચિ અને આત્માને પરમાત્મા બનાવવા માટેની લગ્ની, એના માટેનો પુરુષાર્થ એની અંદર જરાય પણ આપણે વામણા પુરવાર થવું નથી. આપણે અંતરંગ પુરુષાર્થ એ જ આપણા માટે મુખ્ય કર્તવ્ય છે. અને એ અંતરંગ પુરુષાર્થ એનો સપોર્ટ આપે એટલો બાહ્ય પુરુષાર્થ આવકાર્ય છે. તમે સ્વાધ્યાય કરો, ટીવી જોવાનું કામ ન કરો, એમ શાસ્ત્રકાર વાત કરે. ટીવી જોવા દ્વારા આત્મભાવના તમારી બળવાન નહીં થાય. શાસ્ત્ર, અધ્યાત્મ ગ્રંથો એનો અભ્યાસ કરશો તો આત્મભાવના બળવાન થશે. પણ એ અભ્યાસ કરવાથી આત્મા મળી જ જાય એવો નિયમ નથી. જો પાછું એ અધ્યાત્મ ગ્રંથનો અભ્યાસ એ પણ બીજાને આ કામ લાગશે કહેવા માટે, બીજાને સમજાવવા માટે કામ લાગશે, એ માહિતી જ્ઞાન રૂપે શાસ્ત્રને જો મનમાં ભરવાનું કામ કરશે તો પણ પોતાનું કામ નહીં થઈ શકે. એટલે સ્વાધ્યાય એ નિમિત્ત છે. સ્વાધ્યાય કરતા હશો તો આત્માની ઓળખાણ, આત્માની પ્રાપ્તિ, આત્માની અનુભૂતિ, આત્મા તરીકેની પ્રતીતિ થવાની શક્યતા વધારે છે. ટીવી જોતા જોતા કે હોટલની અંદર ઢોસા ખાતા ખાતા, પીઝા ને બર્ગર ખાતા ખાતા તમને આત્મ સાક્ષાત્કાર થઈ જાય એવી શક્યતા નથી. એટલે શાસ્ત્રકાર નબળા નિમિત્ત છોડાવી સારા નિમિત્ત સાથે જોડવાનું કામ કરે છે. સારા નિમિત્તમાં તમે જોડાયેલા રહો અને આત્મ પ્રાપ્તિના લક્ષ્ય પૂર્વક સારા નિમિત્તમાં તમે જોડાયેલા રહો. હજુ આગળ વધીને જોડાયેલા રહેવાનું કહેવા કરતા પણ વધારે પ્રોપર શબ્દ એ છે કે આત્મ લક્ષ્ય સારા નિમિત્તમાંથી પસાર થતા શીખો. જોડાયેલા રહેવાનું ત્યાં નથી, પાછું જોડાયેલા આત્માની હારે રહેવાનું છે. આત્માની પ્રાપ્તિ ક્યારે થાય, મારું ઓરિજિનલ સ્વરૂપ મને અનુભવમાં ક્યારે આવશે, આ ભગવાન જે કંઈ શાસ્ત્રમાં દેખાડે છે એમાં મને શું લાગુ પડે, એ શાસ્ત્રમાંથી ઉપર ઉઠી અને પોતાના તરફ આવવા માટેની મથામણ કરે. એટલે આત્મ પ્રાપ્તિના લક્ષ્ય, આત્માની અનુભૂતિના લક્ષ્ય સારા નિમિત્તમાંથી પોતે પસાર થતો જાય અને ધીમે ધીમે પોતાના તરફ સરકવાનો પુરુષાર્થ, એના માટેની મથામણ ભીતરમાં ચાલતી હોય તો આ રીતે શાસ્ત્રે બતાવેલો વ્યવહાર એ શુદ્ધ વ્યવહાર બને. આત્મ પ્રાપ્તિને કરાવે એવો વ્યવહાર શુદ્ધ વ્યવહાર છે. અને આત્મ પ્રાપ્તિ કરવાના બદલે ચર્ચાના મરચા ખાંડવાની અંદર શાસ્ત્રનો અભ્યાસ કરતા કરતા ગોઠવાઈ જાઓ તો શાસ્ત્રકાર એને શુદ્ધ વ્યવહાર તરીકે ઓળખાવા તૈયાર નથી. એ તમારા માટે શુદ્ધ વ્યવહાર નથી બનતો, કારણ કે તમે એને શેનું નિમિત્ત બનાવો છો? ચર્ચાના મરચા ખાંડવાનું નિમિત્ત બનાવો છો. શાસ્ત્રને શસ્ત્ર બનાવવાની તમે ભૂલ કરો તો પછી એ શાસ્ત્ર એ શુદ્ધ વ્યવહાર કઈ રીતે કહી શકાય તમારા માટે? શાસ્ત્ર એનો અભ્યાસ કરવા દ્વારા આત્માની નજીક પહોંચાય, પણ એ લક્ષ્ય હોય આત્મ પ્રાપ્તિનું તો વિદ્વાન થવાનું, વિદ્વાન તરીકેની પ્રસિદ્ધિ મેળવવાનું લક્ષ્ય હોય અને શાસ્ત્ર અભ્યાસ કરવામાં આવે તો ક્યારેક શાસ્ત્ર જે છે આપણા માટે સંસાર પણ બની જાય. વિદુષામ શાસ્ત્ર સંસાર અધ્યાત્મ વર્જિતમ. અધ્યાત્મ સાર ગ્રંથની અંદર બીજા પ્રકાશમાં વાત કરેલી છે મોપાધ્યાયજી મહારાજે કે સંસારી લોકોનો સંસાર એટલે કે પુત્ર દારાદી સંસાર. પુત્ર એટલે કે પોતાનો દીકરો, દારા એટલે કે પત્ની, પુત્ર પત્ની પરિવાર એ સંસારી લોકો એનો સંસાર કહેવાય. અને વિદુષામ શાસ્ત્ર સંસાર, વિદ્વાનો માટે શાસ્ત્ર એ જ સંસાર બની જાય. ક્યારે? તો કે અધ્યાત્મ વર્જિતમ, અધ્યાત્મ શૂન્ય એવું શાસ્ત્ર હોય, આત્મ પ્રાપ્તિનું લક્ષ્ય જેની સાથે બિલકુલ વણાયેલું નથી, તો એવું શાસ્ત્ર પણ પોતાના માટે શસ્ત્ર બની જતા વાર લાગે નહીં. એટલે સારા નિમિત્ત એમાંથી આત્મ પ્રાપ્તિના લક્ષ્ય પસાર થવાનું છે. શાસ્ત્રકાર તો ત્યાં સુધી વાત કરે છે વિવેકી નામ શાસ્ત્રમ ભારહ. વિવેકી ભેદ જ્ઞાનની સાધના કરનાર, ગ્રંથિ ભેદ કરી સ્વાનુભૂતિની ડૂબકી લગાવનાર એવા સમ્યક દ્રષ્ટિ માટે એ શાસ્ત્રની અંદર જો ખોવાયેલો રહે અને પોતાના આત્મા તરફ વળવાનું કામ ન કરે, આ શાસ્ત્રમાં આમ કીધું ને આ શાસ્ત્રમાં આમ કીધું છે, એના જ માત્ર માહિતી જ્ઞાન, એના જ ગણિત,
એના જ સમીકરણ, એના જ ચોકઠા બેસાડવાની અંદર અટવાયેલો રહે તો એ ક્યારેય પોતાના આત્મામાં પહોંચી શકે નહીં. એના માટે શાસ્ત્ર પણ ભાર બની જાય છે. એટલે આ લક્ષ્ય રાખી અને શુભ નિમિત્તોમાંથી પણ આપણે પસાર થવાનું છે. આટલા શુભ નિમિત્તોનું મેં સેવન કર્યું એવા પ્રકારનો પણ આપણે ઠેકો લેવાનો નથી. ઘણા બોલતા હોય કે ભાઈ મેં આખી દેવચંદ્ર ચોવીસી ને આનંદગંજ ચોવીસી, ઉપાધ્યાયમાંની ચોવીસી, આ 3 ચોવીસી મને મોઢે છે. મેં 50 ગ્રંથ વાંચેલા છે, 10 ગ્રંથ મેં મોઢે કરેલા છે અને દર વર્ષે હું વ્યાખ્યાન સાંભળવાનું કામ કરું છું. જયભાઈ, બરાબર ને? તમે તમારી ઓળખાણ આ રીતે આપતા હો એ વખતે યાદ એ રાખવાનું છે કે હું કોણ છું, તો કે જીન શાસન રૂપી હોસ્પિટલ એની અંદર દાખલ થયેલ દર્દી છું. દર્દી બાજુ બેઠા હોય, મેં તો 50 ગોળી અત્યાર સુધી ખાધી, તે કેટલી ખાધી? આની ચર્ચા કેટલી કરે? મેં તો 5 વખત ઓપરેશન કરાવ્યા, તે કેટલી વાર કરાવ્યા? બરાબર, એની ચર્ચા કેટલી વાર કરે? હું તો રોજ ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લઉં ખાતા પહેલા, અને લઈને તરત જ ખાવાનું કામ. તું કેટલા ઇન્સ્યુલિનના ઇન્જેક્શન કેટલા લે? હું તો દર અઠવાડિયે 2 વખત ડાયાલિસિસ કરાવું, તું કેટલી વાર કરાવે? આ મુસ્તાક બનવાનું કે મગરૂરી દેખાડવાનું કામ દર્દી કરે એવું ક્યારેય જોયું? મેં એવા ઘણા દર્દી જોયેલા. મેં એવા ઘણા દર્દી જોયેલા છે. મગરૂરી હોય, દવા લેવાની પણ મગરૂરી હોય, ઓપરેશન કરવાની પછી મગરૂરી હોય, ઇન્જેક્શન લેવાની મગરૂરી હોય. આપણે આપણી સ્થિતિ ભૂલી ગયા કે જીન શાસન રૂપી હોસ્પિટલમાં દાખલ થયા પછી મારે મારું દર્દ, મારી વાસના, લાલસા, અંદરનો અહંકાર, અંદરનો હઠીલો ક્રોધ, આ બધા દર્દોમાંથી છુટકારો મેળવવા માટે જીન શાસનમાં આવ્યો છું. આ હોસ્પિટલમાં દાખલ થયા પછી એવા પ્રકારની ટ્રીટમેન્ટ મારી કરાવી લઉં કે ક્રોધ ક્યારેય પણ અંદરમાંથી ઊભો થઈ શકે નહીં. લાખ નિમિત્ત બહારમાં ભેગા થાય છતાં પણ હું ક્રોધ કરી જ ના શકું. ગમે એટલી શરીરમાં તકલીફ આવે છતાં શરીર પ્રત્યેની મમતા કે મૂર્છા તો ઊભી ન જ થાય. ભલે શરીરને સાચવવાનો પ્રયત્ન, એની ટ્રીટમેન્ટ વગેરે ચાલતી હોય વ્યવહારથી, છતાં વ્યવહારથી એની ટ્રીટમેન્ટ ચાલવા છતાં એના પ્રત્યેની મમતા, એના પ્રત્યેની આસક્તિ કે મૂર્છા તો હું ઊભી ન જ થવા દઉં. આવા પ્રકારની મારી ભાવ આરોગ્ય દશા વહેલી તકે પ્રાપ્ત કરવી છે એવું લક્ષ્ય રાખી અને આપણે શુભ નિમિત્તમાંથી પસાર થતા થતા વધુ ને વધુ આત્માની નજીક સરકવા માટેનો પ્રયત્ન કરવાનો છે. અને એના માટે અકલ કળી ન શકાય એવો આત્મા છે. 5 ઇન્દ્રિય દ્વારા, મન દ્વારા, શબ્દ દ્વારા, તર્ક દ્વારા આત્માના આંતરિક સ્વરૂપનો પૂરેપૂરો પરિચય આપી શકાતો નથી. એટલે મારા માટે જે કોઈ દુનિયા બોલે કે આ MBA છે, MBBS છે, વેપારી છે, કરોડપતિ છે, બંગલાવાળો છે, મોટર ગાડીવાળો છે, આ બધો પાડોશીનો પરિચય દુનિયા કરેલી છે. મારો પરિચય દુનિયા શું કરી શકે? મારો પરિચય તો માત્ર કાં કેવળ જ્ઞાનીને હોય અને કાં મને હોય. બાકી મને બીજા કોઈ આ દુનિયામાં ઓળખી શકે નહીં. હું તો અકલ છું, કરી ન શકાય એવા પ્રકારનું તત્વ છું. એટલે પ્રશંસા થતી હોય ત્યારે પણ કોની થાય છે જયેશભાઈ? પાડોશીની થાય છે. નિંદા થતી હોય તો આ ખોખાની નિંદા કોઈ કરેલું છે, હું તો એનાથી ન્યારો છું, હું તો એનાથી જુદો છું. એ ગાળ, અપમાન કે વિશ્વાસઘાત એને મારી સાથે લેવા દેવા કેટલા? અંદરમાં ખેદ ઉદ્વેગ, એનાથી વિપ્ર મુક્ત બની અને સાધનાના માર્ગે સડસડાટ આગળ વધવા માટે સાધક કેવા પ્રકારના ભાવોને મનમાં સેટ કરવાનું કામ કરે છે એ અહીંયા બતાવેલ છે. હું તો અકલ કરી ન શકાય. અને અભેદ, અભેદ એટલે કે મારા ખોડિયા બદલાયા, હું નથી બદલાયો. દેવના ભવમાં ગયો વૈક્રિય શરીર, મકોડાના ભવમાં ગયો તો એ મારું બ્લેક શરીર,
યુરોપિયન થયો તો મારું ગોરું શરીર, અત્યારે મારું ઘઉં વર્ણનું શરીર, આ બધા વાઘા બદલાય છે, પરંતુ હું તો એનો એ જ છું. કપડાં બદલાવા છતાં જેમ તમે નથી બદલાતા, એમ શાસ્ત્રકાર કહે છે કે શરીર એ પણ એક પ્રકારનો વાઘો છે, એ વાઘા છે. એ શરીરના વાઘા બદલાવા છતાં પણ, શરીરના ડ્રેસ બદલાવા છતાં હું તો અભેદ છું, એનો એ જ છું. જેવો જેસો તન પે તેસો શિવ પે. તન પે ચિદાનંદ બોતેરીની અંદર ચિદાનંદજી મહારાજે વાત કરેલી છે કે જેસો તન પે તેસો શિવ પે. તન એટલે શરીરમાં જેવો હું છું, શરીરધારી અવસ્થા મારી જ્યારે કર્માધીન ચાલી રહેલી છે ત્યારે પણ હું જેવો છું એવો જ હું શિવ પે એટલે સિદ્ધ શિલામાં છું. સિદ્ધ શિલાનું મારું સ્વરૂપ ને અત્યારનું મારું સ્વરૂપ એ મારી ઓરિજિનાલિટીની અંદર કોઈ તફાવત નથી. આવું અભેદ પોતાનું સ્વરૂપ સમ્યક દ્રષ્ટિ આત્મા એણે પોતાના સિદ્ધ સ્વરૂપનો અનુભવ કરેલ હોવાના કારણે પોતાનું ત્રિકાળ વ્યાપક, ત્રિકાળ અનુગત, ત્રિકાળ એકરૂપ અને અભેદ એવું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ એની અંદર હું પણ સ્થાપિત કરેલ હોવાના કારણે એને ક્યારેય પણ દેહ ભાવની અંદર લપેટાવાનું મન થતું નથી. બાહ્ય વ્યવહાર કરવા છતાં એમાંથી માત્ર એ પસાર થતો હોય છે, એનાથી રંગાવા માટેનો પ્રયત્ન એ કરતો નથી. આ ઉદય ભાવ ચાલી રહેલો છે, માટે દુકાને જવું પડે છે, આ પરિવારને સંભાળવો પડે છે. ઘરમાં જ્યારે આવે એન્ટ્રી કરે સમ્યક દ્રષ્ટિ, ઘરના 4, 5, 6 મેમ્બર દેખાતા હોય, એને જોઈને વિચાર કેવો ભદ્રેશભાઈ? ભોળાભાઈ, મારો દીકરો, મારી દીકરી, આ પોતાપણાનો ભાવ, મારાપણાનો ભાવ, મમત્વપણાનો ભાવ, એ હજી સમ્યક દર્શન નથી મળ્યું. પારમાર્થિક એના સિમ્ટોમ્સ છે. ઘરની અંદર આવે ત્યારે બધા મારા લેણદાર છે અને હું એનો દેવાદાર છું. આ દેવું ચૂકતે થાય અને આત્મકલ્યાણ માટે સંયમની સાધના કરવા ક્યારે નીકળીશ, ક્યારે થઈ સાચો રે સંત, ક્યારે થશે મારા ભવનો રે અંત? આ ભાવના એના ભીતરની અંદર સતત છવાયેલી હોય છે. આ બધા મારા લેણદાર છે અને મારે મારું દેવું ચૂકવવાનું છે. દેવામાંથી મુક્ત થઈ મારે આત્મકલ્યાણની સાધના માટે નીકળી પડવું છે. આવી અંદરમાં ભાવના હોવાના કારણે સમ્યક દ્રષ્ટિ દુકાનમાં ને ઘરમાં જે કંઈ વ્યવહાર કરે એમાં પણ બંધાવાના બદલે એનું કામ સતત છૂટવાનું ચાલતું હોય છે. માત્ર દેવું ચૂકવું છું, મારો માત્ર બોજો મારો હળવો કરવા માટે આ બધી પ્રવૃત્તિ કરું છું. આ પ્રકારની અંદરમાં સમજણ રાખે છે. બહારથી દીકરાના માથે હાથ પણ ફેરવે, પોતાનો પૌત્ર હોય એને રમાડવાનું પણ કામ કરે, બધું કરતા કરતા પણ અંદરથી ન્યારો હોય. સમ્યક દ્રષ્ટિ જીવડો કરે કુટુંબ પ્રતિપાળ, અંતરથી ન્યારો રહે જીમાં ધાવ ખેલાવત બાળ. ધાવ માતા પોતાનો દીકરો કદાચ રડતો હોય તો પણ એને છોડી અને રાજકુમારને રમાડતી હોય, પરંતુ મારાપણાની બુદ્ધિ રાજકુમારમાં નહીં, પોતાના દીકરામાં હોય. એ રીતે પોતાના ઘર, પરિવાર, દુકાન બધાના કર્તવ્ય વ્યવહારથી જે ઉચિત કર્તવ્ય છે એને અદા કરતી વખતે પણ સમ્યક દ્રષ્ટિ આત્મા અંતરથી ન્યારો રહે, અંતરથી જુદો હોય છે. મારાપણાની બુદ્ધિ એમાં ઊભી થવા દેતો નથી. બસ દીકરો મળેલો છે તો હવે એને સારા સંસ્કાર આપું તો મારી પાછળ આવતા ભવમાં મહેનત કરનારા સંસ્કારી માતા પિતા મળશે, યોગી કુળની અંદર મને પ્રવેશ મળશે અને દીકરાને પણ સંયમની પ્રેરણા કરે, આત્મકલ્યાણ માટે એના ભાવ જાગૃત કરવાનો પુરુષાર્થ કરે. આ જે કંઈ કરું છું આ બધું ઇન્વેસ્ટમેન્ટ છે. મારી પાછળ આવતા ભવની અંદર સંસ્કારી, સદાચારી, શીલવાન એવા માતા પિતા મારા આત્મામાં સંયમના બીજ વાવવા માટે, મારી સંયમની ભાવનાને ઉજાગર કરવા માટે મહેનત કરશે. કારણ કે મને જે જોઈએ છે એ હું આપું છું. પોતાના પૌત્ર કે પુત્ર વગેરેને
જે સંસ્કાર આપે છે આપતી વખતે પણ મને જે જોઈએ છે એ આપવાનું હું કામ કરું છું, મારું કર્તવ્ય અદા કરું છું અને મારા આત્માના કલ્યાણનો આ માર્ગ છે એમ સમજી અને સારા સંસ્કાર, એનું વપન અને એનું જતન કરવાનું કામ સમ્યક દ્રષ્ટિ કરવામાં જરાય ઊણો ઉતરતો નથી, પીછેહટ કરતો નથી. અને આ કરતા કરતા પણ પાછો મમત્વ ભાવ, મારો દીકરો, મારી દીકરી, મારો પૌત્ર, એ મારાપણાનો ભાવ ઉભો ન થાય અને પાછું એનું કલ્યાણ ને મંગલ થાય, એ પાછી ભાવના, એનો પુરુષાર્થ એમાં પાછો જરાય પણ ઊણો ઉતરાય નહીં. એટલે કે પોતાના ઉચિત કર્તવ્ય એને સારી રીતે અદા કરે અને છતાં પણ મમતા, મારાપણાનો ભાવ, આસક્તિનો ભાવ અંદરમાં ઉભો થવા ન દે, એવા પ્રકારની સમ્યક દ્રષ્ટિની આંતરિક સ્થિતિ હોય છે. એ અભેદ સ્વરૂપ, ત્રિકાળ વ્યાપક, ત્રિકાળ અનુગત એવું પોતાનું સહજ ચૈતન્ય સ્વરૂપ, એમાં જ હુંપણું સ્થાપિત કરેલ છે અને એમાં રહેલ અનંતા ગુણોનો વૈભવ એ જ મારો અસલી પરિવાર છે. મારા પરિવારના સભ્ય તરીકે સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્ર છે. કેવળ જ્ઞાન, કેવળ દર્શન, અતિન્દ્રિય આનંદ છે. અગુરુ લઘુ સ્વભાવ છે, અરૂપીપણું છે, અવિનાશીપણું છે. આ બધા મારા પરિવારના સભ્યો છે. એની અંદર મારાપણાનો ભાવ દ્રઢ કરેલો છે અને પોતાનું સહજ ચૈતન્ય સ્વરૂપ, એની અંદર હુંપણાનો ભાવ, એટલે હું તો અભેદ, ત્રણેય કાળમાં મારું એક સ્વરૂપ છે, ચૈતન્ય સ્વરૂપ છું. આ પ્રકારની પરિણતિ હોવાના કારણે જે કંઈ પણ પ્રવૃત્તિ કરે એ બધી પ્રવૃત્તિ એના માટે છૂટવાનું નિમિત્ત બને છે, બંધાવાનું નહીં. આપણે આપણી જાતને પૂછવાનું છે કે આપણે જે કરીએ એ બધું બંધાવા માટે થાય છે કે છૂટવા માટે થાય છે? દુકાને બેઠા હો ને જે કંઈ ગ્રાહકને સમજાવતા હો, એ બંધાવાનું થાય છે કે છૂટવાનું થાય છે? યોગ બિંદુ ગ્રંથની અંદર હરિભદ્ર શ્રી મહારાજ સાહેબે વાત કરેલી છે કે સમ્યક દ્રષ્ટે હે યાયા ચેષ્ટા સા સા મોક્ષ પર્યવસાન ફલા ભવતી. સમ્યક દ્રષ્ટિની જે કોઈ પણ ચેષ્ટા હોય, પ્રવૃત્તિ હોય, એ બધી કેવી છે? મોક્ષ પર્યવસાન ફલા. પર્યવસાન એટલે એનું અંતિમ ફળ મોક્ષ આવીને ઉભું રહે એવા પ્રકારની એની પ્રવૃત્તિ છે. એનું ફળ નિગોત કે નરક આવીને ઉભું રહે એવા પ્રકારની એની પ્રવૃત્તિ હોતી નથી. એટલે દુકાનને ઘરના વ્યવહાર બધા સાચવે એ વખતે પણ આ ભીતરી જાગૃતિ અંદરમાં છવાયેલી હોય છે. એટલે અહીંયા જે પ્રશ્ન આવેલો હતો કે બહારની દ્રષ્ટિ છોડી અંતરની દ્રષ્ટિ કરવાની આપે કીધી, તો આખો દિવસ કરવાનું શું? આ મૂંઝવણ છે આખી. આખો દિવસ કરવાનું આ એટલે અંદરમાં ઠરવાનો પ્રયત્ન, બહારમાં કર્તવ્ય ઉચિત રીતે અદા કરવાના, કર્તવ્ય ભ્રષ્ટ થવાનું નથી, પણ એ કર્તવ્ય એવી રીતે અદા કરવાના જેની અંદર આપણે છૂટતા જઈએ, એનું આત્માનું કલ્યાણ થાય ને આપણું પણ આત્માનું કલ્યાણ થાય. પરીક્ષા આવતી હોય, દીકરાની પરીક્ષા, દીકરીની પરીક્ષા ચાલતી હોય, એ વખતે પણ બેટા પરીક્ષા પતે ને પછી આપણે નાગેશ્વર જવાનું છે, ભોપાવર જવાનું છે, શાંતિનાથ ભગવાનની જાત્રા માટે જવાનું છે. વાત શેની હોય તો કે એના કાનની અંદર એ યાત્રાના ભાવો જાગૃત થાય એવો સંદેશો આપવાનું કામ કરે. દાર્જિલિંગ જવું છે અને મારે બેંકોક જવું છે, સિમલા જવું છે, આવા સપના દીકરા દીકરીના મનમાં સમ્યક દ્રષ્ટિ જીવ ઉભા કરે નહીં. એવું ઝેર રેડવાનું કામ સમકીતી કદાપી કરી શકે નહીં, કારણ કે હું જે આપીશ એ જ મને પાછું મળવાનું છે. સંસારના ઝેરી ભાવ મારા સંતાનોને આપીશ તો એ જ ઝેરી ભાવ પાછા રિબાઉન્સ થઈ અને મને મળશે આવતા ભવની અંદર અને મારો સંસાર લંબાશે. આવું મારે થવા દેવું નથી. આવી અંદરમાં જાગૃતિ છે. આના અનુસંધાનમાં જ બીજો એક પ્રશ્ન હતો કે સમકીતી જીવને બહારમાં રસ ન હોય એવું આપ કહો છો, તો પછી સાઈક સમકીતી ક્ષણિક મહારાજા 80 વર્ષની ઉંમરે પરણવાની ઈચ્છા કરે તે કેમ ઘટે, તે એના ઉપર પ્રકાશ પાડશો. હવે ક્ષણિક મહારાજ
એ લગ્ન કરે છે 80 વર્ષે દેખાય છે, પણ મેઘ કુમારને દીક્ષાની રજા આપે છે એ દેખાતું નથી. પોતાની પત્ની ચેલણા વગેરેને પણ જેલમાં હતા ત્યારે સણીક મહારાજ કહે છે, મેં તો મૂર્ખામી કરી. પ્રભુએ કીધું, રાજેશ્વરી તે નરકેશ્વરી, હું સંસાર છોડી ન શક્યો, સંસારની લાલચ મેં ન છોડી. તું તારા આત્માનું કલ્યાણ કરી લે, દીક્ષા લઈ લે. જેલમાં રોજ 100 અંતરના ફટકા પડે છતાં પણ ચેલણાને જે રોજ પોતાને આશ્વાસન આપવાનું કામ કરે, ખુલ્લા વાંસામાં 100 અંતરના ફટકા પડે અને એ વખતે ચેલણા પોતાનો અંબોળો એ ઔષધિની અંદર બોળી જબોળી પાછો અંબોળો વાળી દે અને જેલમાં આવે સણીક પાસે અને પોતાનો અંબોળો ખોલી અને વાંસા ઉપર ફેરવે, જેના કારણે સણીક રાજાને રૂજ આવી જાય, એને સાતા વડે થોડી તાડક વડે અને સણીક મહારાજને પણ હાશકારોનો અનુભવ એ દેહના સ્તરે થાય એ માટે મથામણ કરનારી એક બાજુ કોણિકને પણ સમજાવે, બીજી બાજુ પોતાના પતિને સાતા અનુભવાય, કોણિકને ખબર ન પડે એ રીતે પોતાનો અંબોળો ઔષધિ વગેરેથી મિશ્રિત કરી અને ખુલ્લા વાંસા ઉપર અંબોળો ફેરવે, પોતાની પત્ની તરીકેનું કર્તવ્ય અદા કરે. અને એ વખતે સણીક મહારાજ ચેલણા મારામાં મોહાવાના બદલે તારા આત્માનું કલ્યાણ કરી રહે. હું તો હવે આ ભવ મારો ગયો બરબાદ થયો, પણ તું ભગવાન મહાવીર મહારાજાને સમર્પિત થઈ ગયા, સાધ્વી ચંદનબાલાના પરિવારમાં પ્રવેશ મેળવી લે, તારું કલ્યાણ કરી લે. આ 100 અંતરના ફટકા ખાતી વખતે પણ ચેલણા માટે પણ આ જ મંગલની ભાવના સણીક મહારાજે કરી. એ તમને યાદ કેટલી આવે છે? પોતાને સાતા આપનાર, ઔષધિથી પોતાના ઘાની અંદર રૂજ લાવવાનું રોજે રોજ કામ કરનારી ચેલણા, તું નીકળી જા, મારામાં મોહાઈ નહીં જા, તું ખોટી ન થા મારા ખાતર, તારા આત્માનું તું કલ્યાણ સાધી લે. આવા શબ્દો ચેલણાને કે જેલમાં પુરાયેલા સણીક મહારાજ, આ તમને યાદ કેટલું આવે હિરેનભાઈ? 80 વર્ષે લગ્ન કરે છે યાદ આવે છે, પણ આ જેલમાં પુરાયા પછી ફટકા પડે અને એને રૂજ લાવવાનું કામ કરનારી ચેલણાનું મંગલ થાય, કલ્યાણ થાય, આત્મકલ્યાણ માટે સંયમના માર્ગે સીધાવે. આ માટે સામે ચાલીને ઓફર કરે સણીક મહારાજ. કેવું સમ્યક દર્શન નિર્મળ હશે એનો વિચાર કરવાનો છે. અને હજુ આગળ વધીને 80 વર્ષની ઉંમરે લગ્ન કરે છે, એના માટે શાસ્ત્રકાર કહે છે કે માત્ર ચારિત્ર મોહ કર્મનો ઉદય, વેદ મોહનીય કર્મનો ઉદય, એનો ધક્કો લાગવાના કારણે પરણવાના માર્ગે 80 વર્ષની ઉંમરે સણીક મહારાજ જોડાય છે. અને એ વખતે અંદરમાં મજબૂરીનો ભાવ છે, મગરૂરીનો ભાવ નથી. મારો વટ પડી ગયો, આ ઉંમરે પણ હું લગ્ન કરીને દેખાણું છું, રાજા છું, ધારું એ કરું, આવા પ્રકારની કોઈ વટ પાડવાની વૃત્તિ સણીક મહારાજના અંતરમાં નથી. મારી મજબૂરી છે, દીકરાના ઘરે દીકરા આવી ગયા છતાં હું લગ્નના માર્ગે ગોઠવાઉં, ધિક્કાર છે મારી જાતને. આ લાચારી મારી ક્યારે છૂટશે? પ્રભુ હવે આવી લાચારી ક્યારેય ભવિષ્યમાં ના હોજો. લગ્ન કરતી વખતે પણ આ લાચારી છે, મજબૂરી છે, અને આવી લાચારી ભવિષ્યમાં ક્યારેય પ્રાપ્ત ન થાવ. આવી ભાવના ભાવવાની અંદર ક્ષાયિક સમકીતી સણીક મહારાજ જોડાયેલા છે. એ એની આંતર દશા, એના તરફ તમારી દ્રષ્ટિ કેટલી પહોંચે? માત્ર બહારની પ્રવૃત્તિ તમે જોવાનું કામ કરો અને સણીક મહારાજ લગ્ન કરે તો પછી આપણે બીજી વાર લગ્ન કરવામાં શું વાંધો છે? વિધુર થયા પછી બીજી વાર લગ્ન કરવામાં શું વાંધો છે? આવા અભરખા ક્યારેય કરતા નહીં. સણીક કોઈ આ સાહિક સમકીતી વગેરે એના પગલે પગલે ચાલવા દ્વારા તમે એ ભોગ વિલાસનો માર્ગ પસંદ કરવાના બદલે એની આંતરિક યોગ દશા કેવા પ્રકારની અવલ્લ કક્ષાની છે એના તરફ આપણે આપણી દ્રષ્ટિને લંબાવવાની આવશ્યકતા છે. સમ્યક દ્રષ્ટે યાયા ચેષ્ટા સાસા મોક્ષ પર્યવસાન ફલા ભવતી. આ સમકીતીની સાહિક સમકીતીની 80 વર્ષની ઉંમરે લગ્નની પ્રવૃત્તિ પણ એને માત્ર ચારિત્ર મોહનીય કર્મ અને વેદ મોહનીય કર્મનો બોજો એમાંથી છોડાવવા માટે બને છે, નહીં કે નવો બોજો ઉભો કરવા માટે. કારણ કે તમે જે રીતે દવા ખાતા હો
એ રીતે સમકીતી ભોગ સુખની પ્રવૃત્તિમાં જોડાવાનું કામ કરતા હોય. સમજાયું? ફરીથી, જે રીતે દવા લેવાનું કામ ટાઈમસર તમે લેતા હો, આ ખાધા પહેલા ખાધા પછી આ ઇન્જેક્શન લેવાનું બધું તમે રેગ્યુલર કરતા હો, પણ આ બધી મારી મજબૂરી છે, આ ક્યારે છૂટે અને હું નિરોગી ક્યારે થાઉં, આ જ ભાવના ઔષધના સેવન વખતે પણ અંદરમાં ઘૂંટાતી હોય. એ જ રીતે સમકીતી ભોગ સુખમાં કદાચ જોડાય ચારિત્ર મોહના ધક્કાના લીધે એ વખતે પણ આ બધી લાચારી મારી ક્યારે છૂટશે, આ જ ભાવ અંદરમાં ઘૂંટાતો હોય. ભાવ આરોગ્ય સાધુ સાધ્વી ભગવંતની જેમ હું ક્યારે પ્રાપ્ત કરીશ. પરમ પવિત્રતાના શિખર ઉપર સાધુ સાધ્વીજી ભગવાન પ્રતિષ્ઠિત થયા, એ રીતે હું એ પવિત્રતાના શિખર ઉપર ક્યારે પ્રતિષ્ઠિત થઈશ. એ ભોગ સુખમાં કાયા જોડાયેલી હોવા છતાં પણ અંદરમાં ભાવના યોગની હોય, અંદરમાં ભાવના પવિત્રતાની હોય અને શરીર પરાણે જોડાય છે. એના માટે શ્રાવક પ્રજ્ઞપ્તિ ગ્રંથમાં લખેલું છે કે શ્રાવક ભોગ સુખમાં જોડાય, સમકીતી ભોગ સુખમાં જોડાય પ્રવૃત્તિ કેવી હોય, તો લખેલું છે કતલ ખાને ખાટકી બોકડાને લઈ જતો હોય અને એ વખતે બોકડાની જે મનસ્થિતિ હોય એવી આંતરિક સ્થિતિ સમકીતીની ભોગ સુખમાં જોડાતી વખતે કે દુકાનમાં જતી વખતે હોય. કતલખાને બોકડો કઈ રીતે જાય? હોંશે હોંશે જાય. એમ કઈ રીતે? રીબાતો પરાણે જાય, ઢસડીને લઈ જતો હોય, ચાબુકના ફટકા મારવાનું કામ કરે, બે 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 ચીસ પાડતો હોય, કોઈક મને બચાવો બચાવો બચાવો, હોંશે હોંશે જવાનું કામ. બોકડો કતલખાને કામ નથી કરતો. એમ સમકીતી હોંશે હોંશે લગ્નમાં જોડાવાનું કામ કે ધંધો વગેરે કરવાનું કામ નથી કરતો. એ કતલખાને જતા બોકડા જેવી આંતરિક દશા એની અંદરથી એ પસાર થવા દ્વારા માત્ર કર્મની નિર્જરા કરે છે. કર્મનો નવો બંધ, ફરીથી એ લગ્ન કરવાની મજબૂરી વગેરે આવે, એવા પ્રકારની ભૂલ સમ્યક દ્રષ્ટિના અંતરમાં બિલકુલ નવી ભૂલ એક પણ થઈ શકતી નથી. આ લક્ષમાં રાખી અને આપણે સમકીતી ચેડા જેવા કરે છે એવા કરો, ચેડા નથી કરવાના, પણ એની આંતરિક દશા જે છે એ આપણે અનુભવવી છે. એવી આંતરિક યોગ દશા, અનાસક્ત ભાવ અને સંસારની પ્રવૃત્તિમાં મજબૂરીનો ભાવ એ આપણે અનુભવો છે. સમકીતી અંદરમાં સતત સમજે છે કે લગ્ન કરવાનો મને જે ભાવ જાગેલો છે એ પણ શું છે? મોહનો ઉદય છે. એ મોહના દરેકે દરેક ઉદય એ જુઠ્ઠા છે, એક પણ ઉદય સાચો નથી. સુબાહુ કુમારને એમની માતા સાથે 500 રાણીઓ નાગણ જેવી લાગતી હતી એવું વાત કરી, અને અમને તો ખાલી એક જ મળી પણ એ નથી લાગતી. એટલે સમ્યક દર્શન જ્યાં સુધી ન આવે ત્યાં સુધી આ ભાવ અંદરમાં ભાસે એવી શક્યતા નથી. ગ્રંથિ ભેદ થાય, પોતાનું સિદ્ધ સ્વરૂપ એની ઝાંખી કરેલી હોય, આંશિક અનુભૂતિ કરેલી હોય અને એમાં જ પોતાના સર્વસ્વનો અહેસાસ કરેલો હોય, તો પછી ભોગ સુખના સાધનો એ બધા બંધન લાગે, એ બધા બેડીરૂપ લાગે, બધા ત્રાસદાયક લાગે. એના માટે જ આ મોહનો ઉદય જુઠ્ઠો છે. જ્યાં સુખ નથી ત્યાં મને સુખનો ભાસ કરાવે છે, હાવ જુઠ્ઠો છે. આની વાત મારે માનવી નથી. આવો પરિણામ અંદરમાં જીવંત રાખવાનો છે. આ જ વાત આગળ 74મી ગાથામાં કહે છે કે દેખો મોહ, મોહને તમે દેખો કેવો છે? સ્વભાવથી પ્રત્યક્ષ જુઠ્ઠો છે. સ્વભાવથી જ કેવો છે? તો પ્રત્યક્ષપણે એ જુઠ્ઠો દેખાય છે. જ્યાં સુખ નથી ત્યાં વિજાતીયમાં સુખનું દર્શન કરાવે, પૈસામાં સુખનું દર્શન કરાવે, મેવા મીઠાઈની અંદર સુખનું દર્શન કરાવે, પોતાની વાવાને પ્રસિદ્ધિમાં સુખનું દર્શન કરાવે. આ પ્રત્યક્ષ જુઠ્ઠું બોલનારો આ મોહ છે. મોહની એક પણ વાત મારે સાંભળવી નથી. આવો પરિણામ અંદરમાં જેટલો આપણે ચિંતન મનન દ્વારા ચોખ્ખો કરતા જઈએ તેમ તેમ મોહનું ઝેર ઉતરવાનું કામ શરૂ થાય. જ્યાં સુધી સમ્યક દર્શન મળેલું નથી, ગ્રંથિ ભેદ થયેલો નથી, ત્યાં સુધી મોહનો ઉદય એમાં મીઠાશ જ અનુભવવાની છે.
એમાં કડવાશ કે તીખાશનો અનુભવ થવાનો નથી, પણ ચિંતન મનન દ્વારા શાસ્ત્રના પાને જે દ્રષ્ટાંતો લખેલા છે એની ભાવના વગેરે કરવા દ્વારા સૂર્યકાંતા અને પ્રદેશી રાજાનું દ્રષ્ટાંત એને વાગોળવા દ્વારા એ સુખનું સાધન નથી, એ અનંત કાળની દુર્ગતિની પરંપરા ઊભી કરવા માટેનું પ્રબળ નિમિત્ત છે. યોગ દ્રષ્ટિ સમુચ્ચયની અંદર સ્ત્રી વગેરે તત્વ એમાં હેયપણાનું સંવેદન સમ્યક દ્રષ્ટિ કરતો હોય, આવી વાત હરિભદ્ર શ્રીમાં જે કરી અને શિષ્ય પ્રશ્ન કરે છે કે હેય તરીકે પૈસા બતાવવાના બદલે, શરીર બતાવવાના બદલે, પરિવાર બતાવવાના બદલે સ્ત્રી કેમ દેખાડી? તો બતાવ્યું કે ત્યાં પ્રધાનમ મોહબંધ કારણમ, સૌથી વધારે મોહને બાંધવા માટેનું મુખ્ય કારણ હોય તો એ વિજાતીય તત્વ જે પુરુષ માટે સ્ત્રી અને સ્ત્રી માટે પુરુષ છે, અને પુરુષ પ્રધાન ધર્મ હોવાના લીધે પુરુષ માટે સ્ત્રી એ સૌથી મુખ્ય બંધાવાનું સ્થાન છે, ભૂલા પડવાનું સ્થાન છે. અને એમાં રંગાઈ ગયા એટલે આત્મા ભૂલાયા વિના રહે નહીં, માટે એનાથી સતત આપણે ચેતતા રહીએ માટે બીજા બધા તત્વના બદલે સ્ત્રી તત્વનો ઉલ્લેખ કરેલો છે. આવો ખુલાસો સોપગ્ન વ્યાખ્યામાં હરિભદ્ર શ્રીમાં જ પોતે જ યોગ દ્રષ્ટિની અંદર કરેલા છે. એટલે મારા માટે જે પ્રધાન એટલે મુખ્ય બંધનું કારણ છે, ફસાવાનું કારણ છે, અને એની અંદર સુખના દર્શન, સ્વર્ગના દર્શન મોરાજા કરાવે છે, એ પ્રત્યક્ષ એની વાત જુઠ્ઠી છે. કારણ કે જે ગંદકીનું ગોદામ છે ત્યાં સુખનું સ્વર્ગ કઈ રીતે હોઈ શકે? જે રોગનો રાફડો છે એ કઈ રીતે સુખનું ધામ હોઈ શકે? એ તો પીડાનું પોટલું છે. નવી નવી પીડાના પડીકા અંદરમાંથી નીકળે જ રાખે, અને એની અંદર મને સુખના દર્શન, સ્વર્ગના દર્શન મોહ રાજા કરાવે છે. માત્ર એની માયાજાળ, જુઠ્ઠી માયાજાળ, એમાં મારે ફસાવું નથી. આવું જેમ જેમ ચિંતન મનન હૃદયને સ્પર્શે એ રીતે કરતા જઈએ તેમ તેમ મોહનું જોર ઘટતું જાય. દર્શન મોહને ઘટાડવાનો પુરુષાર્થ 6 નંબરનો આપણા અંતરમાં શરૂ થતો જાય. એટલે કહે છે કે અતિ મમતા ધરી ચિત્તમાં રાખણ ચાહે તે. મોહ શું કરે? તો કે પ્રત્યક્ષથી જળ એવું શરીર, એમાં હું પણાની બુદ્ધિ, ખોટી મિથ્યા બુદ્ધિ ઊભી કરાવી અને અતિ મમતા ધરી ચિત્તમાં મનની અંદર શરીર પ્રત્યેની મમતા, તીવ્ર મમતા ઊભી કરાવે છે. અને રાખણ ચાહે તે, રાખવા માંગે છે કે આ શરીર હજી રહે તો સારું, હજી 10 વર્ષ 15 વર્ષ રહે તો સારું, હજી મારી સેન્ચુરી પૂરી થાય તો સારું. આવા પ્રકારના સપના દેખાડવાનું કામ મોહ રાજા કરાવે, અને એ શરીરની મમતા નવા લાખો અને કરોડો શરીરનું બુકિંગ કરાવે છે. એ વાત મારા ખ્યાલની બહાર નીકળી જાય છે. આ રીતે મને લૂંટવાનું કામ, દુર્ગતિમાં ફેંકવાનું કામ મોહ રાજા કરાવે છે. એવી જાગૃતિ, સમ્યક દ્રષ્ટિ આત્માના અંતરમાં ઘૂંટાયેલી હોય છે. માટે જ કહે છે કે પણ તે રાખી નવી રહે ચંચલ જે સ્વભાવ. કાયા ગમે એટલો રાખવાનો પ્રયત્ન કરો, રહેશે નહીં. અને નંબર 2, કાયા પ્રત્યેની મમતા, એને પણ ગમે એટલી રાખવાનો પ્રયત્ન કરો, એ રહેવાની નથી. જેવો ભાવ બદલાઈ જવાના છે. પછી આ શરીર પ્રત્યેની મમતા કેટલી આવવાની? દેવલોકમાં ગયા પછી આ શરીર પ્રત્યેની મમતા ટકવાની કે તૂટી જવાની? એ રહેવાની નથી. કહે છે પણ તે રાખી નવી રહે ચંચલ જે સ્વભાવ. કાયા હોય કે કાયા પ્રત્યેની મમતા હોય, એને રાખવાનો પ્રયત્ન કરીએ પણ રહેશે નહીં. એનો સ્વભાવ ચંચળ છે. અને દુઃખદાયી એ ભવ વિશે પરભાવ અતિ દુઃખદાય. ભવ એટલે સંસારની અંદર શરીરની મમતા, કાયાની મમતા અતિ દુઃખદાયી છે. કારણ કે પરભાવ અતિ દુઃખદાય. પરભાવ મમતા, શરીર પ્રત્યેની મમતા એ પરભાવ છે. અને પરભાવ એ વિભાવ પરિણામ, એ બધા કેવા છે? અતિ દુઃખદાયી છે. નવી કાયાનું બુકિંગ કરાવવા દ્વારા નરક નિગોદની અંદર અસંખ્ય કાળને અનંત કાળ સુધી રમણ ભમણ કરાવવા દ્વારા દુઃખના દાવા નળને પેટાવાની
આ મમતા દ્વારા જે પ્રવૃત્તિ થાય એમાં હું સપોર્ટ આપવાનું કામ કઈ રીતે કરી શકું, આ રીતે મમતા કાયા પ્રત્યેથી પાછી ખેંચવાનું કામ સમ્યક દ્રષ્ટિ આત્મા કરતો હોય છે. અને આવો સ્વભાવ જે છે એની વિશેષ વાત કે છે આગળ, એ વાત અગ્રે વર્તમાન જોગ જીનાગ્ન કહેવાય તો